મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ખુલ્લા અવાવરૂ ટાંકીમાં નીલગાય ખાબકતા જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ હાથ ધર્યું। કેટલાય દિવસથી નીલગાય ટાંકીમાં ખાબકી હતી। જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ નીલગાયોને જીવદયા પ્રેમીઓએ નવજીવન આપ્યું। સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામે સિલિકા વિસ્તારમાં અવાવરૂ પાણીની ટાંકીમાં બે નીલગાયો અચાનક આવી ખાબકી હતી। ગામના સ્વરાજ જીવદયા સમિતિના વણજારા વાસના નવયુવકો દ્વારા જેસીબી મંગાવી રેસ્ક્યુ કરી બંને નીલગાયોને બહાર કઢાઈ હતી। બે નીલગાયોનો જીવદયા સમિતિએ જીવ બચાવ્યો। જીવદયા પ્રેમીઓ અચાનક ઘટના સ્થળે પહોંચી જતા નીલગાયનો આબાદ બચાવ થયો હતો। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ખુલ્લા અવાવરૂ ટાંકીમાં નીલગાય ખાબકતા જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ હાથ ધર્યું। કેટલાય દિવસથી નીલગાય ટાંકીમાં ખાબકી હતી। જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ નીલગાયોને જીવદયા પ્રેમીઓએ નવજીવન આપ્યું। સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામે સિલિકા વિસ્તારમાં અવાવરૂ પાણીની ટાંકીમાં બે નીલગાયો અચાનક આવી ખાબકી હતી। ગામના સ્વરાજ જીવદયા સમિતિના વણજારા વાસના નવયુવકો દ્વારા જેસીબી મંગાવી રેસ્ક્યુ કરી બંને નીલગાયોને બહાર કઢાઈ હતી। બે નીલગાયોનો જીવદયા સમિતિએ જીવ બચાવ્યો। જીવદયા પ્રેમીઓ અચાનક ઘટના સ્થળે પહોંચી જતા નીલગાયનો આબાદ બચાવ થયો હતો। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા।